ઋષિ દત્તાના નિષ્કપટ અને સ્નેહાળ સ્વભાવથી અને વર્તાવથી રૂકમિણીનો સંકોચ થોડા જ દિવસોમાં દૂર થઈ ગયો. હવે તે મારી સાથે પણ નિસંકોચ વ્યવહાર કરવા લાગી. મેં પણ ક્યારેય એની ભૂતકાળની ભૂલ યાદ કરાવી નહીં. મેં મારા મનનું સમાધાન કરી લીધું હતું. કોઈની પણ ભૂલનો મનમાં સંગ્રહ કરી રાખવાથી મન ઉકરડા જેવું ગંદુ બની જાય છે. અવારનવાર ઋષિ દત્તા મને રૂકમિણીના ગુણો બતાવતી હતી. મારું ધ્યાન એના ગુણો તરફ આકર્ષીને રૂકમિણીમાં ઘણા બધા ગુણો છે આ વાત મારા મનમાં એ દ્રઢ કરતી હતી. ઋષિ દત્તાની આ પવિત્ર ઉદાંત ભાવના હતી કે હું ક્યારેય પણ રૂકમિણીનો તિરસ્કાર ન કરું, રૂકમિણી તરફ અણગમો ન રાખું, અને મારા રૂકમિણી તરફના સદવ્યવહારને જોઈને એ ખૂબ જ પ્રસન્ન થતી હતી. એકવાર રૂકમિણીએ મને કહ્યું, ખરેખર ઋષિદત્તા અસાધારણ ગુણ સંપત્તિ ધરાવનારી સન્નારી છે. જેવું એનું બાહ્ય આકર્ષક રૂપ છે તેવું જ એનું આંતરિક ભવ્ય વ્યક્તિત્વ છે. અજ્ઞાન દશામાં મેં એના તરફ કેવો ઘોર અપરાધ કર્યો, કેવા ચીકણા કર્મો બાંધ્યા. મેં રૂકમિણીને આશ્વાસન આપતા કહ્યું, સર્વ જીવો કર્મવશ છે. કર્મવશ જીવ ભૂલ કરી બેસે છે. હવે એ દુઃખદાયી ભૂતકાળને યાદ ન કરીશ. તે તારી ભૂલનો ખૂબ ખૂબ પશ્ચાતાપ કરી લીધો છે. હવે જીવ ન બાળીશ. હવે તો તમે બંને પરસ્પર ખૂબ પ્રેમથી રહો, બરાબર એ જ છે. રૂકમિણીએ કહ્યું, નાથ, આપની વાત સર્વથા ઉચિત છે, પરંતુ મારા જીવનમાં થયેલી ભૂલ ભૂલી શકાય એવી નથી. મેં બાંધેલા પાપ કર્મ તો મારે ભોગવવા જ પડશે. તીવ્ર રાગ દ્વેષથી બાંધેલા કર્મો ભોગવ્યા વિના છૂટતા નથી. તારી વાત સાચી છે, પરંતુ હવે ગતમ ન શોચ્યમ, શોક કરવો તે ઉચિત નથી. તપશ્ચર્યા દ્વારા એ કર્મબંધને હળવો કરી દેવો એ જ ઉચિત છે. મેં રૂકમિણીના હૃદયને હળવું કરવાનો પ્રયત્ન કર્યો. ઋષિ દત્તા તો હંમેશા સ્નેહપૂર્ણ વ્યવહારથી એનું હૃદય પ્રફુલ્લિત જ રાખતી હતી. અમે કેટલાક દિવસો કાવેરીમાં વ્યતીત કર્યા. એક દિવસ ઋષિ દત્તાએ મને કહ્યું, નાથ, હવે આપણે રથમર્દન નગર જઈએ તો ત્યાં માતાજી આપની ચિંતા કરતા હશે. અને મારી કલ્પના સૃષ્ટિમાં મારી સ્નેહાળ માતા મને દેખાઈ. મેં ઋષિ દત્તાની સામે જોયું. એ મારા ઉત્તરની અપેક્ષા રાખતી મારી સામે જોઈ રહી હતી. મેં કહ્યું, આપણે કાલે જ અહીંથી પ્રયાણ કરી દઈએ. હું આજે મહારાજા સુરસુંદરને વાત કરું છું. ભોજન આદિથી પરવારી હું રથમાં બેસીને મહારાજાના મહેલે ઉપડ્યો. મહારાજાએ સ્નેહથી મારું સ્વાગત કરી અને કુશળતા પૂછી. મેં કહ્યું, મહારાજા, અહીં કાવેરીમાં હું ઘણા દિવસો રોકાયો. હવે રથમર્દન જવું જોઈએ. ત્યાં પિતાજી મારી પ્રતીક્ષા કરતા હશે અને થોડીક ચિંતા પણ કરતા હશે. મહારાજાના મુખ પર ગ્લાનિ તરી આવી. તેમણે મને કહ્યું, કુમાર, હું જાણું છું કે તમે અહીં કાયમ નથી રહેવાના. અહીં જેટલું વધુ રોકાવો તેટલો મારા મનને વધુ આનંદ રહે. પરંતુ તમારી વાત સાચી છે, મહારાજા તમારી પ્રતીક્ષા કરતા જ હશે. અમે આવતીકાલે પ્રભાતે જ અહીંથી પ્રયાણ કરવા ઈચ્છીએ છીએ. કાલે જ પ્રયાણ કરવા ઈચ્છો છો? હાજી, કાલે જ પ્રયાણ કરીને જલ્દીથી જલ્દી રથમર્દન પહોંચી જવાની ભાવના છે. મહારાજાએ પરિચારિકાને મોકલીને મહારાણીને બોલાવ્યા અને અમારા નિર્ણયની જાણ કરી. મહારાણીની આંખો આંસુથી ભરાઈ ગઈ. તેઓ કાંઈ બોલી ન શક્યા. સાડીના પાલવથી આંસુ લૂછી એમણે મારી સામે જોયું. ખૂબ જ ગળગળા સ્વરે તેમણે કહ્યું, કુમાર, તમારું હૃદય વિશાળ છે, ઉદાર છે. તમે રૂકમિણીના અપરાધને ભૂલી જઈ એને ક્ષમા આપી, એને સ્નેહ આપ્યો. તમારો ઉપકાર અમે ક્યારેય નહીં ભૂલીએ. મહારાજા સુરસુંદર રડી પડ્યા. મારી આંખો પણ ભીની થઈ ગઈ. મેં કહ્યું, હવે તમે રૂકમિણીની ચિંતા ન કરશો. મારા હૃદયમાં એના પ્રત્યે સ્નેહ અને સદભાવ છે. એનું હૃદય પણ હવે નિર્મળ અને પ્રેમાળ બની ગયું છે. ઋષિ દત્તા પ્રત્યે એના હૃદયમાં અપાર સ્નેહ ઉભરાયો છે. ઋષિ દત્તા તો ઋષિ દત્તા જ છે. કુમાર, એણે જ તો રૂકમણીના જીવનને દુઃખના દાવાનળમાંથી ઉગારી લીધું. કુમાર, અમારી તો તમને એક જ વિનંતી છે કે અમને ક્યારેક યાદ કરજો, કાવેરી પધારજો. મહારાજાએ રથ મોકલીને
ઋષિદત્તા અને રૂકમિણીને રાજમહેલમાંથી બોલાવી લીધા હતા. અમારો વાર્તાલાપ ચાલતો હતો ત્યાં જે બંને અમારા ખંડમાં પ્રવેશ કર્યો. દૂરથી અમને ત્રણેયને પ્રણામ કરી એક બાજુ ખસી ગઈ. રૂકમિણીને ઉદ્દેશીને મહારાજાએ કહ્યું, રૂકમણી, હવે તું અમને છોડીને તારા ઘેર જઈશ, રથમર્દન નગરમાં જઈશ. બેટી, ત્યાં તું તારા ગુણોની સુવાસ પ્રસરાવજે. તને જન્મ આપનારા માતા પિતાની કીર્તિ વધારજે. પતિને પરમાત્મા તુલ્ય માનજે. શીલને પ્રાણથી પણ અધિક માનજે. ઋષિદત્તાને તારી પરમ ઉપકારીણી મોટી બહેન માનજે. વડીલોનો વિનય ન ચૂકીશ. તારા ઉચિત કર્તવ્યનું સુંદર પાલન કરજે. વિશેષ તો તને શું કહું, તારા વિયોગનું દુઃખ. બોલતા બોલતા મહારાજા રડી પડ્યા. રૂકમિણી પણ ચોધાર આંસુએ રડી પડી. ઋષિદત્તા રૂકમિણીને પોતાના ઉત્સંગમાં લઈને શાંત કરવાનો પ્રયત્ન કરવા લાગી. ગદગદ સ્વરે મહારાજાએ ઋષિદત્તાને કહ્યું, બેટી ઋષિદત્તા, સાચો સાચ તું ઋષિની રાજર્ષિની કન્યા છે. તારા ગુણો, તારી કરુણા, તારું નિર્મળ જીવન ખરેખર અદ્ભુત છે. તારું હૃદય કેવું પ્રેમાળ અને ઉદાર છે. રૂકમણીને ક્ષમા આપીને તો તે અમારા સૌ ઉપર ઉપકાર કર્યો છે. તારા ઉપકારના ભાર નીચે દબાયેલા અમે ક્યારે એ ઉપકારોનો બદલો ચૂકવી શકીશું? બેટી, હવે રૂકમણીને તું સંભાળજે. હજુ એનામાં નાદાની જ છે. ક્યારેક એ ભૂલ કરી બેસે, ક્યારેક અનુચિત આચરણ કરી નાખે, તો ક્ષમા કરજે. એને તારી સાથે જ ધર્મ આરાધનામાં રાખજે. તને કંઈ જ કહેવા પણ નથી, છતાં પિતૃ હૃદય છે ને, એ પિતૃ હૃદય આ બોલાવે છે. દીકરી, ક્યારેક અમને યાદ કરજે. ક્યારેક કાવેરી આવજે. આ રાજમહેલ, આ રાજા રાણી, આ બધું તારું પિતૃગૃહ સમજજે. ઋષિદત્તાએ જમીન પર દ્રષ્ટિ સ્થિર કરી અને કહ્યું, હે પિતાજી, આપ મારી પ્રશંસા કરી મને શરમાવો નહીં. મારામાં એવી કોઈ જ વિશેષતા નથી. ભૂલ તો દરેક સંસારીની થતી હોય છે. રૂકમણી મારી સુશીલ અને કુશળ નાની બહેન છે. થોડા દિવસોના પરિચયમાં મેં એનામાં ઘણા ગુણો જોયા છે. એ પુણ્યશાલિની છે. આપ એની જરાય ચિંતા ના કરશો. આપે અને માતાજીએ મને જે સ્નેહ આપ્યો છે તે હું ક્યારેય નહીં ભૂલી શકું. સદૈવ આપના આશીર્વાદ રહે એ જ મારા અંતરની કામના છે. મારાથી આપનો જે કોઈ અવિનય થયો હોય તો આપ મને ક્ષમા આપશો. ઋષિદત્તાના ગળે ડૂમો ભરાયો. તે આગળ બોલી ન શકી. મેં મહારાજાને કહ્યું, મહારાજા, મારા નિમિત્તે આપને ખૂબ ચિંતા થઈ છે. આપ ઉદાર હૃદયના છો, મને ક્ષમા આપજો. આપની શુભકામનાઓ લઈને અમે અહીંથી પ્રયાણ કરીશું. ભોજનનો સમય થઈ ગયો હતો. અમે સહુ ભોજન માટે ઉઠ્યા. ભોજન આદિથી નિવૃત્ત થઈ ઋષિદત્તા અને રૂકમિણીની સાથે હું મારા મહેલે આવ્યો. આખાય નગરમાં અમારા રથમર્દન નગર જવાના સમાચાર પ્રસરી ગયા હતા. નગરના શ્રેષ્ઠીઓ મને મળવા માટે આવવા લાગ્યા. એમની સાથે વાતો કરવામાં બપોરનો સમય પસાર થઈ ગયો. ઋષિદત્તા અને રૂકમિણી પણ અનેક સ્ત્રીઓથી ઘેરાઈને બેઠી હતી. હું થોડીવાર આરામ કરવા મારા શયનખંડમાં ગયો. પલંગ પર આડો પડ્યો, આંખો બંધ કરી. ત્યાં જ મને વિચારો આવવા લાગ્યા. ઋષિદત્તાને જોઈને પિતાજી વગેરે કેવા સ્તબ્ધ થઈ જશે એ વિચારે મને રોમાંચિત કરી દીધો. જ્યારે તેઓ સત્ય હકીકત જાણશે ત્યારે. પરંતુ ત્યાં જ હું ગહન વિચારમાં પડી ગયો. સત્ય હકીકતમાં રૂકમિણી સંડોવાયેલી હતી. જો એ વાત માતા પિતા જાણે તો રૂકમિણી તરફ તેઓ અરુચિ અને ઉદ્વેગનવાળા બની જાય. રૂકમિણીને તુચ્છ દ્રષ્ટિએ જુએ તો રૂકમિણીના મન ઉપર ઘેરા પ્રત્યાઘાતો પડે. એનામાં ઉદ્વેગ અને ઉદાસીનતા ભરાઈ જાય. એનું જીવન ખારું ખારું થઈ જાય. ના ના, એ વાત ખુલ્લી કરવાની જ નહીં. આ વાતમાં રૂકમિણીને લાવવાની જ નહીં. મારા મનમાં રૂકમિણી પ્રત્યે સહાનુભૂતિ પ્રગટી. રથમર્દન નગરમાં, રાજમહેલમાં કોઈના પણ હૃદયમાં રૂકમિણી પ્રત્યે અરુચિ ન જન્મે એવું જ વાતાવરણ રહેવું જોઈએ. એના જીવનમાં થઈ ગયેલી ભૂલ કોઈનાય ખ્યાલમાં ન આવવી જોઈએ. રૂકમિણીના હૃદયમાં મારા પ્રત્યે અને ઋષિદત્તા પ્રત્યે પૂર્ણ વિશ્વાસ છે. એ વિશ્વાસ સાથે જ અમારી સાથે આવી રહી છે.
હું પણ ક્યારેય એની ભૂલ યાદ નહીં કરાવું. એના હૃદયમાં દુઃખ થાય એવું હું નહીં કરું. મારા તરફથી એ માત્ર સ્નેહ અને પ્રેમની જ ઈચ્છા રાખે એ સ્વાભાવિક છે. હું આ વિચારોમાં ડૂબેલો હતો ત્યાં જ શયનખંડમાં ઋષિદત્તા આવી પહોંચી. સંધ્યાના ભોજનનો સમય થઈ ગયો હતો. એ ભોજન માટે બોલાવવા જ આવી હતી. હું એની સાથે ભોજન કરવા ગયો. મારી મુખાકૃતિ જોઈને એને ખ્યાલ આવી ગયો કે હું કોઈ ગંભીર વિચારોમાં ડૂબેલો છું, પણ એણે મને કાંઈ પણ પૂછ્યું નહીં. ભોજન પછી રૂકમિણી એના માતા પિતાને મળવા રાજમહેલે ગઈ. હું મહેલના ઝરૂખામાં જઈને બેઠો હતો. આવશ્યક કાર્યોથી પરવારીને ઋષિદત્તા મારી પાસે આવીને બેઠી હતી. મેં મૌનપણે એની સામે જોયું. એણે અર્થપૂર્ણ દ્રષ્ટિથી મારી સામે જોયું અને બે પળ મૌન છવાયું. ઋષિદત્તાએ મને કહ્યું, નાથ, મારે એક મહત્વની વાત કહેવી છે. મને નિર્દોષ સિદ્ધ કરવા જતાં રૂકમણી દોષિત જાહેર ન થઈ જાય એની આપણે પૂરી સાવધાની રાખવી જોઈએ. તદ્દન સત્ય વાત છે તારી. મારા મનમાં પણ એ જ વાત રમે છે. આજે સાંજે મારા મનમાં આ જ વિચારો ચાલતા હતા. આપ કોઈ ગંભીર વિચારમાં છો એમ તો મને સાંજે જ લાગેલું. એ ગંભીર વિચાર આ જ હતો કે રૂકમિણીની ભૂલ રથમર્દન નગરમાં જાહેર કરવાની ભૂલ આપણી ન થઈ જાય. અલબત્ત તને જીવંત જોઈને માતાજી, પિતાજી અને સમગ્ર નગર આશ્ચર્યમાં ગરકાવ થઈ જવાનું જ છે. તું સુરક્ષિત છે, તું જીવંત છે, એ જ તારી નિર્દોષતાને સિદ્ધ કરવા માટે શું પર્યાપ્ત મુદ્દો નથી? શું સુલસા યોગિનીની વાત કરી શકાય? કરી શકાય, પણ એને પ્રેરણા આપનાર રૂકમિણી હતી એ વાત ન નીકળવી જોઈએ. માત્ર યોગિનીનો જ નિર્દેશ કરીએ તો પ્રશ્ન થાય ને કે યોગિનીને એવું અધમ કૃત્ય કરવાની શી જરૂર હતી? ઋષિદત્તા તરફ એને શત્રુતા સાથી હતી. ઋષિદત્તા વિચારમાં પડી ગઈ. થોડીક ક્ષણો વિચારમાં પસાર કરી અને તેણે કહ્યું, એમ રજૂઆત થઈ શકે કે યોગિની રૂકમણીની સખી હતી. જ્યારે યોગિનીએ જાણ્યું કે કુમાર રસ્તામાંથી જ એક ઋષિકન્યાને પરણીને પાછો વળી ગયો છે અને રૂકમણીએ એ કુમાર સિવાય બીજા કોઈ સાથે નહીં પરણવાનો નિર્ણય કર્યો છે, ત્યારે એ યોગિનીએ સ્વયં જ આ ષડયંત્ર રચ્યું. એમાં એને સફળતા મળી એમ લાગ્યું. ત્યારે એણે કાવેરી જઈને રૂકમણીને વાત કરી. રૂકમણીએ યોગિનીને ઠપકો આપ્યો વગેરે. લગ્ન પછી આ વાત મને રૂકમિણીએ કહી અને મેં રૂકમિણીના પિતાને કહી. એમણે યોગિનીને દેશની બહાર કાઢી મૂકી. બરાબર સ્વામીનાથ. અને પિતાજી જ્યારે આ ઘટનાને જાણશે, તારી નિર્દોષતા સિદ્ધ થશે, ત્યારે કેવા લજ્જા પામશે? લજ્જા જ નહીં, તેઓને પારાવાર પશ્ચાતાપ થશે. હૃદયમાં ઘોર વેદના અનુભવશે. એમની આંખો આંસુઓથી છલકાઈ જશે. બોલતા બોલતા ઋષિદત્તાની આંખો ભીની થઈ ગઈ. મેં કહ્યું, પણ એક સાવધાની રાખવાની છે. જ્યારે પિતાજી પોતાની ભૂલને યાદ કરીને કલ્પાંત કરે ત્યારે રૂકમિણી સ્વયં પોતાની ભૂલ કબૂલી ન લે. ભાવુકતામાં ક્યારેક આવી ભૂલ થઈ જતી હોય છે. અચાનક એ બોલી ઉઠે કે ના ના પિતાજી, આપની ભૂલ નથી, ભૂલ તો મારી છે. મેં જ યોગિની દ્વારા ષડયંત્ર રચાવ્યું હતું. તો સાચી વાત છે આપની. રૂકમણીને હું સમજાવી દઈશ. તારા અંગેના કોઈ પણ સમાચાર હજુ પિતાજીને જણાવ્યા નથી. તેઓ બધા તો આ પરિસ્થિતિથી સાવ અજાણ છે. તને જોઈને તેમને ખૂબ જ વિસ્મય થવાનું છે. થવા દેવું જોઈએ વિસ્મય. હમણાં આપણે કંઈ જ જણાવવું નથી. અમારી વાતો ચાલતી હતી ત્યાં જ રૂકમિણી રાજમહેલથી આવી ગઈ. તે આવીને ઋષિદત્તાની પડખે બેસી ગઈ. ઋષિદત્તાએ તેને કહ્યું, રૂકમણી, તું તો રથમર્દન નગરને પહેલી વાર જ જોઈશ, ખરું ને? ઋષિદત્તાની વાત સાંભળીને રૂકમિણી વિચારમાં પડી ગઈ. કારણ કે એને તો પહેલાં એ આશ્રમને જોવો હતો કે જે આશ્રમમાં ઋષિદત્તાનો જન્મ થયો હતો. ઋષિદત્તા મોટી થઈ હતી અને છેલ્લે જે આશ્રમે ઋષિદત્તાની રક્ષા કરી હતી એ આશ્રમની માટીને રૂકમિણીએ માથે ચડાવવી હતી. એ આશ્રમમાં ભગવાન ઋષભદેવનું જિનાલય જોઈને તું ખુશ થઈ જઈશ. અને જ્યારે તું મારી માતાને જોઈશ, એનો પ્રેમ, એનું વાત્સલ્ય મેળવીશ, ત્યારે તો ધન્ય બની જઈશ.
ઋષિ દત્તાને એનો અનુભવ છે, તું પૂછી લે. પછી તો ઋષિ દત્તાએ મારી માતાનો એવો પરિચય આપ્યો કે રૂકમિણી ગદગદ થઈ ગઈ. વાતોમાં રાત વીતી ગઈ. સવારે જ અમારે પ્રસ્થાન કરવાનું હતું. થોડી તૈયારીઓ કરવાની બાકી હતી. અમે ત્યાંથી ઉઠ્યા અને અમારા કાર્યોમાં ગૂંથાઈ ગયા. કાવેરી અને રથમર્દન નગરની એ ખાટી મીઠી સ્મૃતિઓ વાગોળતા વાગોળતા હું નિદ્રાધીન થઈ ગયો.